આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ, શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ. લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ, ધરમપુર. નમસ્તે દર્શક મિત્રો, ખબરદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આવો જોઈએ આજની હેડલાઇન. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ચવરા ગામે શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ગામમાં નવનિર્મિત હનુમાનજી મંદિરમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ચવરા ગામે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં સમગ્ર ગામ ભક્તિમય રંગે રંગાયું હતું. આ ભવ્ય આયોજનમાં એનઆરઆઈ દંપતી સુરેશભાઈ ભક્ત અને તેમના ધર્મપત્ની ઋષિબેન ભક્તનો વિશેષ સાથ અને સહકાર પ્રાપ્ત થયો હતો. 3 દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે પૂજા અર્ચના, હવન અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. એનઆરઆઈ પરિવારના માતૃભૂમિ પ્રત્યેના લગાવ અને અતૂટ શ્રદ્ધાને કારણે આ મંદિરનું સ્વપ્ન સાકાર થયું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉમટી પડી દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગામમાં રાત્રિ દરમિયાન ભજન કીર્તન અને લોક ડાયરાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આમ ચવરા ગામ ખાતે હનુમાનજીના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણમાં આ મહોત્સવ સંપન્ન થયો હતો. મારું નામ કેશવ, ગામ ચવરા, તાલુકો ધરમપુર, વલસાડ. જે આજે અમારે ત્યાં હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. એમાં તારીખ 21, 22 અને 23 અલગ અલગ પ્રકારના કીર્તન, ભારોડ અને સત્સંગ એમ 3 દિવસ, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર આજે છેલ્લું સારી રીતે કાર્યક્રમ પૂરો થયો. જે અમારા ગ્રામજનો અને આજુબાજુથી જે મહારાજો પણ આવેલા હતા એમને સારી રીતે કાર્યક્રમ લોકોએ નિહાળ્યો અને ખૂબ ખુશીથી અને આખું ગામ મારા કાર્યકર્તા મિત્રોએ ખૂબ રાતે સહકાર આપીને ખૂબ સારી રીતે કાર્યક્રમ પૂરું પડ્યું. એ બદલ હું ગામ લોકોનું પણ અને જે ભક્તજનો અહીંયા આજુબાજુથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં પધાર્યા એમનો પણ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.